ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે આપણે મેકઅપ રિલેટેડ ઇન્ફોર્મેશન હું આપવાની છું તમને, એન્ડ સ્પેશિયલી હું તમને કન્સીલર વિશે ઇન્ફોર્મેશન આપવાની છું. સો બેઝિકલી હું કન્સીલરનું વર્કિંગની વાત કરું તો કન્સીલર આપણા ફેસને જે પ્રોબ્લેમ એરિયા છે, મીન્સ કે આપણું ડાર્ક સર્કલ છે, એકને માર્ક્સ છે, ડાર્ક સ્પોટ છે, પિમ્પલ માર્ક્સ છે વગેરેને હાઇડ કરવા માટે યુઝ કરવામાં આવે છે. એન્ડ બેઝિકલી ફ્રેન્ડ્સ, કન્સીલર માર્કેટમાં ડિફરન્ટ ટાઈપના અવેલેબલ છે એન્ડ તેના ડિફરન્ટ યુઝીસ પણ છે, તો તેના વિશે આપણે જોવાના છીએ ટુડે. ફ્રેન્ડ્સ, હું તમને જનરલી કન્સીલરની વાત કરું તો સૌથી આપણા મેકઅપમાં ફર્સ્ટ સ્ટેપમાં કન્સીલર એપ્લાય કરવાનું હોય છે, જેના લીધે મેં તમને જે પ્રોબ્લેમ એરિયાની વાત કરી એ બધું હાઇડ થઈ જાય. અને આફ્ટર આપણે ફાઉન્ડેશન એપ્લાય કરવાનું હોય છે, જેના લીધે આપણું સ્કિન છે, આપણું ફેસનું સ્કિન છે તે ઇવન ટોનમાં લેવા માટે ફાઉન્ડેશન એપ્લાય કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ કન્સીલરની વાત કરીએ તો તેમાં લિક્વિડ કન્સીલર છે. સો ફ્રેન્ડ્સ, લિક્વિડ કન્સીલર તેનું સ્પેશિયલ યુઝીસની વાત કરું તો તે આપણા જે ડાર્ક સ્પોટ છે તેને રિમૂવ કરે છે, તેને હાઇડ કરે છે. તો આપણે ફર્સ્ટ સ્ટેપમાં લિક્વિડ કન્સીલર આપણે ડાર્ક સર્કલમાં એપ્લાય કરવાનું હોય છે અને આફ્ટરના સ્ટેપમાં આપણે ફાઉન્ડેશન એપ્લાય કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, હું તમને લિક્વિડ કન્સીલરની વાત કરું તો ફ્રેન્ડ્સ, લિક્વિડ કન્સીલર તેની કન્સિસ્ટન્સી અને તેના ટેક્સચરની વાત કરું તો આ ટાઈપનું લિક્વિડ કન્સીલર હોય છે. એન્ડ ફ્રેન્ડ્સ, લિક્વિડ કન્સીલર માર્કેટમાં સ્પેશિયલી તેનું પેકેજિંગ, તેનું બોક્સ, તેનું ટ્યુબ એન્ડ તેનું જે બોટલ હોય છે ડિફરન્ટ હોઈ શકે છે, પણ તેની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોય છે, તે લિક્વિડ ટાઈપમાં હોય છે. અને લિક્વિડ કન્સીલરને આપણે ડાર્ક સર્કલ પર એપ્લાય કરીને જનરલી બ્યુટી બ્લેન્ડર વડે અથવા તમારા ફિંગર ટિપ્સ વડે તેને બ્લેન્ડ કરવાનું હોય. સો ફ્રેન્ડ્સ, તમે સ્મોલ બ્યુટી બ્લેન્ડર વડે કન્સીલરને ડાર્ક સર્કલ્સ પર સારી રીતે બ્લેન્ડિંગ કરી શકો છો. અને બ્લેન્ડિંગ કરવામાં આપણે તેને આ રીતે બ્લેન્ડિંગ નથી કરવાનું, નોર્મલી ડેપ કરીને આપણે જેન્ટલી તેને એપ્લાય કરવાનું છે. સો ફ્રેન્ડ્સ, તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આપણા ડાર્ક સર્કલ જે નોર્મલ છે ઘણા હાઇડ થઈ ગયા છે, સારું રિઝલ્ટ છે. ફ્રેન્ડ્સ, તમે નોન ફિલ્ટરમાં મારો ફેસ જોઈ શકો છો. આ ટાઈપનું ડાર્ક સર્કલ્સમાં તમને આ રીતના રિઝલ્ટ મળે છે, સારું એવું હાઇડ થઈ જાય છે કન્સીલર. તો લિક્વિડ કન્સીલરને આપણે ડાર્ક સર્કલ્સ હાઇડ કરવા માટે યુઝ કરવામાં આવે. આફ્ટર હું તમને સેકન્ડ કન્સીલરની વાત કરું તો સ્ટીક કન્સીલર છે. સો ફ્રેન્ડ્સ, આ ટાઈપનું સ્ટીક કન્સીલર આવે છે માર્કેટમાં. અને બેઝિકલી આપણે સ્ટીક કન્સીલર આપણું જે પિમ્પલ માર્ક છે, ડાર્ક સ્પોટ છે, એકને માર્ક છે વગેરેને હાઇડ કરવા માટે યુઝ કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, અમારું નોન ફિલ્ટર ફેસ છે અને તેના પર આપણે સ્ટીક કન્સીલર એપ્લાય કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ડાર્ક સ્પોટ મારા ફેસ પર. સો આ રીતના આપણે જે પ્રોબ્લેમ એરિયા છે સ્પેશિયલી તેમાં જ કન્સીલર યુઝ કરવાનું છે. ફૂલ ફેસ પર કન્સીલર આપણે યુઝ નથી કરવાનું અને ફૂલ ફેસ પર આપણે ફ્રેન્ડ્સ કન્સીલર એપ્લાય કરવાનું હોતું નથી. ફૂલ ફેસ પર આપણે ઓનલી ફોર ફાઉન્ડેશન જ એપ્લાય કરવાનું હોય છે. સો ફ્રેન્ડ્સ, આ ટાઈપનું તમે ફિંગર ટિપ્સ વડે પણ કન્સીલરને બ્લેન્ડ કરી શકો છો અને આપણા ડાર્ક સ્પોટ છે, પ્રોબ્લેમ એરિયા છે વગેરેને હાઇડ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે થોડું ઘણું રિઝલ્ટ મળી ગયું છે. બટ ફ્રેન્ડ્સ, આના ઉપર હું જ્યારે ફાઉન્ડેશન એપ્લાય કરીશ ત્યારે આપણે ફૂલ કવરેજ મળશે, ફૂલ રિઝલ્ટ મળશે અને આપણે જે ડાર્ક સ્પોટ છે વગેરે જે પ્રોબ્લેમ એરિયા છે તે હાઇડ થાય છે. ફ્રેન્ડ્સ, સ્ટીકમાં સ્પેશિયલી કન્સીલરની વાત કરું તો તેના ટેક્સચર અને તેનું કન્સિસ્ટન્સીની વાત કરું તો તમે જોઈ શકો છો આ ટાઈપનું સ્ટીક કન્સીલર હોય છે. તેને આપણે સ્પેશિયલી આપણા જે પ્રોબ્લેમ એરિયા છે, ડાર્ક સ્પોટ, પિમ્પલ માર્ક્સ વગેરેને હાઇડ કરવા માટે યુઝ કરવામાં આવે છે. આફ્ટર આપણે કન્સીલરની વાત કરીએ તો થર્ડ કન્સીલર ક્રીમ કન્સીલર છે. એન્ડ જરૂરી નથી કે આ ટાઈપ બહુ બધા કન્સીલરના શેડ અવેલેબલ હોય. ફ્રેન્ડ્સ, તમે સ્મોલ ક્વોન્ટિટીમાં તમારું શેડ પણ તમે બાય કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, તમને હું કન્સીલરના શેડની વાત કરું તો કન્સીલરનો શેડ આપણું જે સ્કિન ટોન છે તેનાથી 1 ટોન વધુ યુઝ કરવાનું હોય છે આપણા ફેસ પર. તો ફ્રેન્ડ્સ, આ ટાઈપના ક્રીમ કન્સીલર બેઝિકલી આપણું જે માઉથ છે, તમે જે આપણા લિપ્સનું એરાઉન્ડ પાર્ટ જોઈ શકો છો કે જો નોર્મલી બ્લેક દેખાય છે, આફ્ટર આપણા લિપ્સના કોર્નર જોઈ શકો છો જે બ્લેક હોય છે. એન્ડ ત્યારબાદ આપણું જે ટી ઝોન છે એ વગેરે આપણે, ત્યારબાદ હેડ છે થોડું ઘણું જે બ્લેક પાર્ટ છે તેને હાઇડ કરવા માટે ક્રીમ કન્સીલર યુઝ કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, ક્રીમ કન્સીલરને હું માઉથના એરાઉન્ડ પાર્ટમાં એપ્લાય કરીશ અને ત્યારબાદ આફ્ટર આપણે તેને બ્લેન્ડિંગ કરીશું. તમે બ્યુટી બ્લેન્ડર વડે, બ્રશિસ વડે એન્ડ ત્યારબાદ તમારા ફિંગર ટિપ્સ વડે પણ તેનું બ્લેન્ડિંગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે મારું ટી ઝોન પાર્ટ જોઈ શકો છો કે જેમાં બ્લેક આપણે છે અમુક
પાર્ટ હોય છે તેને હાઇડ કરી શકીએ છીએ અને ક્રીમ કન્સીલર વડે આપણે તે બધા પાર્ટને હાઇડ કરવાનું હોય છે. અને ત્યારબાદ હું આનું ટેક્સચર ને કન્સિસ્ટન્સીની વાત કરું. આ ક્રીમ કન્સીલર તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આફ્ટર આપણે જોઈએ તો ફ્રેન્ડ્સ ક્રીમ કન્સીલરનું ટેક્સચર લિક્વિડ કન્સીલર કરતાં વધુ હોય છે, મતલબ કે તે ફૂલ લિક્વિડ ટાઈપ હોતું નથી અને જે સ્ટીક કન્સીલર છે તેનાથી ઓછું હોય છે, બહુ થીક હોતું નથી. તો ક્રીમ કન્સીલર મીડિયમ ટેક્સચરમાં હોય છે, લિક્વિડ કન્સીલર લિક્વિડ ટાઈપમાં હોય છે અને સ્ટીક કન્સીલર ફૂલ થીક કન્સીલર હોય છે. ફ્રેન્ડ્સ આ ટાઈપના કન્સીલર માર્કેટમાં અવેલેબલ છે અને તમે જોયા કે બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપના કન્સીલરના ડિફરન્ટ યુઝીસ કઈ રીતે તેને યુઝ કરવા જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને મારો વિડીયો સારો એવો યુઝફુલ થશે એન્ડ તમે સારું એન્જોય પણ કર્યું હોય. અને ત્યારબાદ તમને વિડીયો સારો લાગે તો પ્લીઝ ફ્રેન્ડ લાઇક શેર સબસ્ક્રાઈબ. અને તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે કમેન્ટ બોક્સમાં ક્વેરીઝ તમારી શેર કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, સી યુ.